માતાજી ગાઈસ, કેમ છો? તો બધા મજામાં જશો. અને આજે હું આજુબાજુ ગઈ વાતાવરણનું વ્યૂ જોવી બેઠા બેઠા ને એક નંબર વ્યૂ છે અને બહુ મજા આવે, શાંતિવાળું વાતાવરણ છે. તો આદિલભાઈને કેવું આવે? મસ્ત વાતાવરણ કુદરતી હવા આવે ગાઈસ. લીલોતરી તમે જોઈ શકો છો, કુદરતી હવા આવે. તમે જોઈ શકો આ આપણે કપાવાયો છે અને આ બાજુ રોડ છે, અમે ટ્રેક્ટર હાલે છે, બધો કપા આવેલો છે. અને આ કપા હમણાં નથી ઉગતો, અમે મહેનત એવડી થાય, પેલા ખેતર ખેડવું પડે કે આ ટીપક પાથરવી પડે છે, પછી કપા શોભે અને કપામાં પાણી પાય ને કપા ઉગે. જો તમે એક નંબર વ્યૂ લાગે. આ બાજુ અમારો આંબો છે, એમાં ઘણી કેરીઓ આવી છે ને આમાં જો ફૂલ આવ્યા. આ પંપનો પાછળના ભાગનો વ્યૂ છે, વાતાવરણ એવું છે ટાઢું મસ્તનું. દુકાન છે, બાઇક જાય છે બગડા. જો ગાઈસ, અમારા આદિલભાઈના ચંપલ નીચે પડી ગયા હતા, આદિલભાઈ નીચે ગયા. આદિલભાઈ કેવી મજા આવે નીચે? ખેતર બતાવજો, માટી બાટી અડોજી કેવી ટાઢી ટાઢી લાગે. માટી મસ્તીની ટાઢી છે, જોઈ શકો એક નંબર માટી અમારા ગામડાની હો ભાઈ, શુદ્ધ રહેતી. કેવું વાતાવરણ ને કેવી મજા આવે? ટાઢું છે ને વાતાવરણ. વરસાદ આવશે કે નહીં આવે? આ સાઈડ તો આ ખેડેલું લાગે છે ને. થોડાક આમ આગળ જઈને દેખાડો હજી. અહીંયા ની આ કઈ રીતના ખેડેલું છે? નથી ખેડું, હાથી રીતે ખેડતા હશે ને. એમાં આમાં માપ કઈ રીતે કાઢવાનું હોય? એવું એમ ને. અને મજા આવે છે ખેતરમાં? ખેતરમાં કેવી મજા આવે? તમે જોઈ શકો છો ગાઈસ, કપા મસ્ત વ્યૂ છે. તો જો આપણા અભિભાઈ વેંડીએ ચડીને બેઠા છે. તો જો આવડો આવડો કપા થઈ ગયો છે. હજી પણ વેલો, એ વેલો તો લગભગ અભી કાકડીનો હોય છે ભાઈ. કાકડીનો વેલો હોય એવું લાગે કદાચ, એમાં કાકડી હજી આવી નથી, ફૂલડા જેવું દેખાય. હા તો તમને દેખાડું. ક્યાં છે અભિભાઈ? આ જો ગાઈસ, આ છે કાકડીનો વેલો. આમાં તો ફાલે આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો હાલો જાય આપણે પાછા અભી પાસે. તો આમ વેંડે ચડીને બેઠા છે. તો આપણે જાય ગાઈસ, મસ્ત લોકેશન છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ, હું આવી ગયો ખેતરમાં, તમને બધું દેખાડવા. કપા કઈ રીતે ઉગે, કઈ રીતે કપા હોવાય જો ખેતરમાં આવ્યો અને દેખાડું તમને. જો આ કપાના છોડવા, આ લીલી માટી, આવું શુદ્ધ માટી છે. અને આ ખેતરમાં જો ટાઢું છમ વાતાવરણ થઈ ગયું, બાજરા જેવું હોય, થોડુંક વરસાદ આવે એવું હોય. ને ઓલી બાજુ ગરાક આવી ગયા. આદિલભાઈ આકલું નાખે, જવું જોઈએ. ચાલો, અહીંયા વેંડી ચડી જશે. આ વેંડી ચડીને પછી ઉપર જવાનું છે. ખેતર આપણે દેખાડી દીધું હોય ને. હવે જે વસ્તુ છે એ દેખાડી દઉં. અમારો આંબો તો આંબો છે, આમાં કેરીઓ આવી છે. અડધી તો ખાઈ ગયા વીણી, થોડી ઘણી એકાદી ક્યાંક કોઈ તો દેખાડી દઉં. જોઈ શકો છો ગાઈસ તમે, આંબામાં કેરી દેખાતી જશે. આ તો અમારો આંબો.
હવે તમે કહેજો કે અમારો ખેતીનો અને આ આંબાનો વિડીયો કેવો લાગ્યો. જો સારો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.